અડીએ ત્યારે તે ગરમ નથી હોતું, તો પછી સ્વેટર આપણને કેવી રીતે ગરમ રાખે છે? થર્મસમાં ગરમ વસ્તુ ગરમ અને ઠંડી વસ્તુ ઠંડી શા માટે રહે છે? ઠંડી જગ્યાએ પ્રાણીઓ ગરમ કેવી રીતે રહે છે? અને ગરમા ગરમ તવા પર આપણે રોટલીને કપડા વડે કેમ શેકીએ છીએ? આ બધા પ્રશ્નોના જવાબ ઉષ્મા ઉર્જાના અવરોધનમાં છે. હીટ એનર્જી ઇન્સ્યુલેશન. ઉષ્મા હંમેશા ચાલતી રહે છે, પરંતુ શું આપણે એવું કંઈ કરી શકીએ કે ગરમથી ઠંડા તરફ ચાલતી રહેતી ઉષ્માની ચાલને ધીમી કરી દઈએ, તેનો રસ્તો રોકી દઈએ, એટલે કે કેદ કરી લઈએ? હા, આપણે આવું કરી શકીએ છીએ. ઉષ્માને રોકવી અથવા ધીમી કરવી એટલે જ અવરોધન. તેનું ઉત્તમ ઉદાહરણ છે થર્મોસ. આજે પોતાનું થર્મસ જાતે બનાવીને ઉષ્માના અવરોધનને સમજીએ. તે માટે પ્લાસ્ટિકની એક મોટી બોટલ અને એક નાની બોટલ જોઈશે. એલ્યુમિનિયમ ફોઇલ, જૂનું સમાચાર પત્ર, લટકાવવા માટે પટ્ટી, કાતર અથવા કટર અને ટેપ. સૌથી પહેલા મોટી બોટલને આવી રીતે ઉપરના ભાગેથી કાપો. પછી એ જ ભાગના બીજા 2 ભાગ કરી દો. 3 ભાગમાં મોટી બોટલને કાપ્યા પછી નાની બોટલને એલ્યુમિનિયમ ફોઇલના કેટલાક પડ સારી રીતે લપેટી દો. હવે તેના ઉપર સમાચાર પત્રના કેટલાક પડ લપેટો. હવે બોટલને સેલોટેપની મદદથી બરાબર રીતે ચોંટાડી દો અને મનગમતા રંગીન કાગળથી સજાવો. તમે તેની ઉપર રંગ પણ કરી શકો છો. હવે આવી રીતે ઘણા બધા પડોમાં લપેટાયેલી નાની બોટલને મોટી બોટલમાં ફિટ કરી દો. બહારથી દોરી લગાવી દો. એ તો આપણે જાણીએ છીએ કે ગરમીની ઋતુમાં સાધારણ બોટલમાં ઠંડુ પાણી રાખીએ તો તે થોડી વારમાં જ ગરમ થઈ જાય છે. બહારની ગરમી અંદર આવીને પાણીને ગરમ કરી દે છે. ગરમ પાણી હોય કે ચા, તે પોતાની જાતે ઠંડુ થઈ જાય છે. ગરમ ચામાંથી ઉષ્મા ગ્લાસમાં જાય છે, હવામાં જાય છે. અંદર ચમચી મૂકો તો તેમાં પણ જાય છે. ચા ઠંડી થતી જાય છે. તેની ઉષ્મા ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી ગ્લાસની અંદર અને બહારનું તાપમાન સમાન ના થઈ જાય. પરંતુ આપણે બનાવેલ બોટલ થર્મસમાં શું થશે? તેમાં લગભગ 1 કલાક પહેલાથી રાખેલ ઠંડા પાણીની હાલત શું હશે? આમાં પાણી જેટલું ઠંડુ નાખો એટલું જ ઠંડુ રહે છે. પાણી ઠંડુ ને ઠંડુ રહ્યું. જો તેમાં ગરમ પાણી નાખીએ તો તે ગરમ જ રહે છે. કેમ? ચાલો તે સમજીએ. કારણ કે આ જ અવરોધન છે. અંદરની બોટલને આપણે ઘણા બધા પડોમાં લપેટી દીધી. એલ્યુમિનિયમ ફોઇલની બહારથી આવનારી ઉષ્મા ઉર્જાને પરાવર્તિત કરીને તેને અંદર આવતા અટકાવી. આમ વિકિરણ થોભી ગયું. અંદર લગાવેલ સમાચાર પત્રે વહન રોકી દીધું અને ઉપર લગાવેલ ઢાંકણથી ઉષ્માનયન થોભી ગયું. બહારની ગરમી કોઈ પણ રીતે અંદર આવી ના શકી. આમ પાણી ઠંડુ ને ઠંડુ રહ્યું. સૂર્યના કિરણો આની પર પડે તો પણ તેને કંઈ જ નહીં થાય, કારણ કે તેની અંદર ઘણા બધા કાગળો વીંટાયેલા છે. એટલા માટે પાણી તો ઠંડુ ને ઠંડુ જ રહેશે. સાવ સાચું. ઠંડાનું ઠંડુ, ગરમનું ગરમ. કારણ કે આપણે બનાવેલ થર્મસમાં ઉષ્માનું અવરોધન થઈ રહ્યું છે. ના ઉષ્મા વિકિરણ, ના ઉષ્મા વહન કે ના ઉષ્માનયન. બજારમાં મળતા થર્મસ પણ આવા જ હોય છે. તેનું જાડું પ્લાસ્ટિક ઉષ્મા અવરોધક છે. અંદરની ચમકતી રિફિલ ઉષ્માને પરાવર્તિત કરીને વિકિરણને રોકે છે. થર્મસની બહારના પ્લાસ્ટિક અને અંદરની ચમકતી રિફિલની વચ્ચે હવા રહેલી હોય છે અને આ રોકાયેલી હવા પણ ઉષ્મા અવરોધક છે. અંદરની ચમકતી રિફિલ વિશે બીજી એક વાત. તેમાં કાચની બેવડી દિવાલ હોય છે અને બંને દિવાલોની વચ્ચે હવા નહીં, એટલે કે શૂન્ય અવકાશ, વેક્યુમ.
ઉપરનું ઢાંકણ જ્યારે કસીને બંધ થઈ જાય છે ત્યારે તે પણ ઉષ્માનું અવરોધન કરે છે, ઉષ્માનયનને રોકી દે છે. બસ, ના ઉષ્મા વહન, ના ઉષ્માનયન કે ના ઉષ્મા વિકિરણ. આપણે આપણા રોજિંદા જીવનમાં ઉષ્માનું અવરોધન કેટલી રીતે કરીએ છીએ. રસોઈમાં તો ઘણા બધા ઉદાહરણ છે, પરંતુ જ્યારે આપણે ઠંડીથી બચવા માટે સ્વેટર પહેરીએ છીએ ત્યારે પણ ઉષ્માનું અવરોધન કરીએ છીએ. આ વાતને એક રમત વડે સમજીએ. રમત છે બરફ અને ધાબળાની. બરાબર એક સરખા મોટા 2 બરફના ટુકડા લો, એક જ રૂમમાં. તફાવત માત્ર એટલો જ કે એકને ધાબળામાં લપેટો. બરફનો બીજો ટુકડો એમ જ ખુલ્લો ને ખુલ્લો. હવે કયો બરફ ઝડપથી ઓગળશે? 1 કલાક પછી બરફની હાલત શું હશે? ધાબળામાં લપેટેલ બરફ તો જરા પણ નથી ઓગળ્યો, પરંતુ ખુલ્લો બરફ તો પાણી પાણી થઈ ગયો. સમગ્ર બરફ પૂરેપૂરો પેક થઈ ગયો, તેથી તેને ગરમી ન લાગી. ધાબળામાં સંપૂર્ણ રીતે પેક થયેલ બરફ સુધી બહારની ઉષ્મા પહોંચી શકી નહીં. ધાબળાના ઘણા બધા દોરા અને પડોની વચ્ચે હવા કેદ થઈ ગઈ અને એક જગ્યાએ રોકાયેલી હવા ઉષ્મા અવાહક છે, એટલે કે ઉષ્મા અવરોધક. આવી રીતે અવરોધન થયું. બહારની ગરમી અંદર જઈ ન શકી અને બરફ ઠંડો અને જામેલો રહ્યો. છે સ્વેટર અને ચાદર તે પોતાની રીતે ગરમ નથી, પરંતુ આપણા શરીરની ગરમીને અંદર જ રોકી રાખે છે. ઊનની બનાવટ એવી છે કે તેના વણાટમાં જ હવા કેદ રહે છે અને ઉષ્માનું અવરોધન થાય છે. આપણે ગરમ રહીએ છીએ કારણ કે આપણે સ્વેટર પહેરી લઈએ છીએ અને ઘણા બધા પ્રાણીઓ પણ ગરમ રહેવા માટે આવો જ જુગાડ કરે છે. ઘણા ઠંડા પ્રદેશોમાં પ્રકૃતિએ અવરોધન માટેની સારી એવી વ્યવસ્થા કરી છે. પછી ભલે ને તે વહેલ હોય કે પછી દરિયાઈ ઘોડો, દરિયાઈ સિંહ કે પછી ધ્રુવીય રીંછ હોય. શરીરની ગરમીને જાળવી રાખવા માટે વહેલ જેવા પ્રાણીઓને ચામડીની નીચે ચરબીનું જાડું પડ હોય છે, જેને બ્લબર કહેવાય છે, જે ઉષ્મા અવરોધનનું કામ કરે છે. એવી જ રીતે આપણી મનુષ્ય જાતિની ચામડીની નીચે પણ ચરબીનું એક પાતળું પડ હોય છે અને તે પણ આપણા શરીરનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે. તો ચાલો જોઈએ ઉષ્મા અવરોધનને ફરી એક વખત. ઉષ્મા અવરોધન એટલે ઉષ્માનું સ્થાનાંતરણ, રોકવું અથવા ધીમું કરવું. ઉષ્મા અવરોધનને કારણે આપણે ગરમ વસ્તુને ગરમ અને ઠંડી વસ્તુને ઠંડી રાખી શકીએ છીએ. ઉષ્માના અવાહકો સારા ઉષ્મા અવરોધક હોય છે. ઉષ્મા અવરોધનનું શ્રેષ્ઠ ઉદાહરણ થર્મસ છે. હવે જાતે જ વિચારો કે અંતરિક્ષમાં જતા યાન પર ચાંદી જેવું ચમકતું પડ કેમ વીંટાળેલું હોય છે.